રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી પીપરિયા નદી પુનર્જીવિત પ્રકલ્પ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળવિયા, મહેશભાઈ કસવાલા, ધોળકિયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી કાકરસિંહભાઈ મેતલિયા, એમને પુનર્જીવિત કરી રહ્યા છે, અમે તો ના પાડે છે. અમે ત્યાં અહીંયાથી નીકળ્યા ત્યારે જ કૌશિકભાઈ યાદ કરીને કીધું કે આ તમારું ગામ છે, તમારું પ્રોપર. અને આપણે કોઈને માટે એવું નથી કે ભાઈ કોઈએ અહીંયા સુધીને આપણે પહોંચ્યા એટલે જૂના બધાનો આપણે આભાર જ માનવો પડે. ભાઈ પહોંચવા દીધા ને, એમનો આભાર. વિભાગના સચિવ શ્રી પીસી વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જળ સંપત્તિ વિભાગના ચીફ એન્જિનિયર શ્રી એસજી પંડ્યા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અહીંયાથી અમુક કહેવતો કહેતા હોય તો ખેડૂત વિશેની કહેવત કહે તો મારે સમજવું પડે કે ભાઈ આ શું કહેતું એમણે. એટલે કૌશિકભાઈ જોડે સમજતો હતો કે શું કીધું આ સવજીભાઈએ. પણ સરકાર તરીકે અત્યારે જે સવજીભાઈએ કીધું એ જ વાતના આપણે પોઝિટિવ લઉં તમને તો હું કહું કે માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાણાકીય વ્યવસ્થાપન એટલું મજબૂત કર્યું છે કે આખા દેશમાં અત્યારે આપણે નંબર 1 સ્થાન ઉપર છીએ. એટલે હવે જે તમને કીધું એમ કે ભાઈ તમારી તાકાત જોઈએ, અમારી જોડે કેટલું કામ લેવું છે. ગઈકાલે મહાવીર જયંતિ કે મહાવીર જન્મ કલ્યાણ દિવસ કહીએ છીએ આપણે. મહાવીર ભગવાને જે અહીંયાથી હમણાં વાત કરતા હતા ને કેપ્સ્યુલમાં પાણી જોશે આપણે આવતી પેઢી, એમ મહાવીર ભગવાને 2500 વર્ષ પહેલા પાણીને ઘીની જેમ વાપરવાનું કીધું હશે. હમણાં શું જોયું હશે, વિચારી જોજો કે પાણીની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જવાની છે એવું એમને 2500 વર્ષ પહેલા મગજમાં આવી ગયું. અને અત્યારે અહીંયાથી કહેવામાં આવ્યું કે જો આ બધું ના કરીએ આપણે તો ખરેખર કેપ્સ્યુલમાં પાણી 2 કેપ્સ્યુલ પાણી લેવું પડે. ડૉક્ટર લખી આપે કે આ કેપ્સ્યુલ લેજો, તમારે આખો દિવસ પાણી નહીં પીવું પડે, એવું પ્રિસ્ક્રિપ્શનનો વારો આવે. પણ એવી નોબત કેમ નથી આવવાની? કારણ કે આપણી પાસે એવું વિઝનરી લીડરશીપ છે કે જે ભવિષ્યની સમસ્યાનું સમાધાન આજથી કરે. બહુ લાંબી વાત આજે નથી કરવી, મારે 2 વાત હું તમને કહું આજે. એક તો પાણીની વાત નીકળી છે ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે કે પાણીને પ્રસાદની જેમ વાપરો. જેની પાસે છે એ વાપરીએ છીએ આપણે પાણી, એની તો કોઈને ના હોઈ શકે કે પાણી વાપરવા માટે જ સરકાર બધું આયોજન કરી રહી છે. પણ આયોજનની સાથે સાથે જરૂરી વાપરાય, બગાડ ન થાય. આપણી પાસે છે, બાજુવાળો ઢોળે છે, બાજુવાળો કમ્પાઉન્ડમાં ઢોળી દે છે 4 ડોલો, એટલે આપણે ઢોળી દેવી એવું મગજમાં ક્યારેય ના આવવું જોઈએ. આપણે આપણી રીતે દરેક જણ પોતાની જવાબદારી સમજે. જે નથી સમજતો એને ભોગવવાનું આવવાનું છે, એમાં કંઈ આપણે એની પાછળ પડી જવાની જરૂર નથી. પણ આપણે પાણીની બચત કેવી રીતે થાય
એનો પ્રયત્ન હર હંમેશ કરવો જોઈએ. અને એ જ અંતર્ગત આજ કે ભાઈ પાણી આવતીકાલ માટે આજથી બચાવવાનું શરૂ કરો, તો એના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન, આ કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય, એના માટેનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. ના, વરસાદનું પાણી જ્યારે જ્યારે પડે ત્યારે એ આપણું ગામનું પાણી આપણા ગામમાં રહે, સીમનું પાણી સીમમાં રહે, એના માટે થઈને આ તળાવો ઊંડા કરવાથી માંડીને એમણે ગયા 2 વર્ષ પહેલા જ અમૃત સરોવર યોજના શરૂ કરી હતી. દરેક જિલ્લામાં 75 સરોવર હોવા જ જોઈએ કમ્પલસરી. પછી તો તમે તાલુકે બનાવો, તમે ગામે ગામ બનાવો, 1, 2, 5 જેટલા બનાવી શકો તળાવો એટલા બનાવો ને એની અંદર પાણી તમારું વાળી દો. એના માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પણ એમણે એ વખતે 75 જિલ્લામાં આખા ભારતમાં બનાવ્યા છે, આપણે બનાવી દીધા છે. એટલે તમે એમનું વિઝન જુઓ કે ભાઈ આવતીકાલ માટે આજથી તૈયારી. અત્યારે રિચાર્જિંગ બોર માટે પણ અમે ગુજરાત સરકારે પણ એમના જ માર્ગદર્શનમાં દરેક ધારાસભ્યને 50-50 લાખ રૂપિયા આપ્યા છે કે જેથી કરીને આ રિચાર્જિંગ બોર તમારે ક્યાંક બનાવવા હોય તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તમે બનાવી શકો. અને એક જ વર્ષ માટે નથી આપ્યા, બીજા વર્ષે જરૂર પડશે તો બીજા વર્ષે આપીશું. પણ જેમ આપણે જેટલું પાણી વાપરીએ છીએ એટલું ને એટલું પાણી કેવી રીતે બચાવાય અને બચાવી ના શક્યાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એનો પ્રયત્ન આપણો હર હંમેશ રહેવો જોઈએ. અને તો જ આપણે આગળ વધી શકીશું. ભવિષ્ય માટે આપણી ફ્યુચર પેઢીને જે આપણે ભવિષ્ય સારું આપવું છે તો આ પાણીની જરૂરિયાત છે, એ પાણીની જરૂરિયાત આપણે પહોંચી વળવા માટે આ કાર્ય કરી રહ્યા છે. અને જે આજનો કાર્યક્રમ છે અત્યારે કે જે જમકુડી નદી તમે કહો છો, એ જમકુડી નદીને પુનર્જીવિત કરવા માટે લગભગ 9 થી 9.5 કિલોમીટરનો પટ્ટાને આજે પહોળી કરીને ઊંડી કરી રહ્યા છે. અને ગાગડીઓ જે છે એ ગાગડીઓ એનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે છે કે એ નદી પુનર્જીવિત કર્યા પછી આજે તમે ગમે તે સિઝનમાં તમે ત્યાં જાઓ તો તમારી આંખને તૃપ્તતા મળે એવું ત્યાં ગાડી પુનર્વસન થયું છે, પુનર્જીવિત થઈ છે નદી આખી. અને એટલે જ અમે સૌજીભાઈને કહીને ગુજરાતની જેટલી બને એટલી વારાફરતી બધી જ નદીઓ પુનર્જીવિત કરવા માટેનો સરકારનો પ્રયાસ છે. વારાફરતી બધી લેતા જઈશું. જ્યાં જ્યાં પાણી આવે છે વર્ષમાં 1 વખત આવતું હોય, 2 વખત આવતું હોય, પણ એ પાણી 1 વખત નહીં તો બીજી વખતે પણ ત્યાં રોકાય નદીમાં, એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. અને આજનું આ કામ છે એ ખારો પટ્ટો જેને કહેવાય એ પટ્ટાને ખૂબ મોટી રાહત આપવાનું છે. એટલે ખૂબ સારું કામ થયું છે. સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી, આજે તમે બધા જ ખેતી સાથે જોડાયેલા છો ત્યારે કે ભાઈ પ્રાકૃતિક ખેતી એ પણ ભવિષ્યની માંગ છે, આજની હાલની જરૂરિયાત છે એમ કહે ચાલે, સમયની માંગ છે. હવે કેમ તો કે ભાઈ રાસાયણિક ખેતી અને રાસાયણિક ખેતીના કારણે જે આપણું સ્વાસ્થ્ય અને જમીનનું સ્વાસ્થ્ય બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે. તો આ બંને સ્વાસ્થ્યમાંથી બહાર નીકળવા માટે, આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, આપણે ભવિષ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આપણે જો આગળ જઈશું આજે નહીં તો આવતીકાલે, હું બધાને પૂછું છું કોઈ સોલ્યુશન છે આના સિવાય કે ભાઈ આ જે રાસાયણિક ખાતરથી જમીન બંજર થતી જાય છે તો એમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ઉપાય તો કોઈ ઉપાય નથી. ફક્ત અને ફક્ત પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એની ઉપર આપણે બધાએ જવું પડશે તો જ એની અંદરથી બહાર નીકળાશે. તો આના માટેનો પણ આપણે એક પ્રયત્ન અહીંયા જે બેઠા છે બધા કરે. તમને કોઈ પણ જાતની તકલીફ પડે તો આપણા માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ઉપાડી આખા ગુજરાતમાં આજે 10 લાખ જેવા ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તમને તમારા જિલ્લાથી માંડીને કોઈ પણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનું ખેતર જોવું હોય તો તમને બતાવવા માટેની અમારી તૈયારી હોય છે.
તમારી તૈયારી જોઈએ કે ભાઈ આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું છે. 2-2 વર્ષ, 5-5 વર્ષ, 7-7 વર્ષથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને એ તમે ખેતર અહીંયા તમે જોઈ આવો તો તમને વધારે મજબૂતાઈથી, તમને પૂરેપૂરો વિશ્વાસ, તમને પડતી મુશ્કેલીઓ પણ તમે લખીને અમને મોકલાઈ શકો છો કે ભાઈ અમને આવી આવી મુશ્કેલી પડે તો શું, તો એના સમાધાન તમને આપીએ, પછી તમે પ્રાકૃતિક ખેતી તરફ. પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીશું. જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ નાની ઉંમરે ડાયાબિટીસ, નાની ઉંમરે પ્રેશર, નાની ઉંમરે કેન્સરો, હાર્ટ એટેકથી કેટલા નાની ઉંમરે તમે છોકરાઓ એકદમ આમ ઊભો થઈને પડી જાય. હવે આ પહેલા તમે અહીંયા ઘણા બેઠા છે વડીલો, પહેલા 60 વર્ષ સુધી તો ડોક્ટરનો નામ દેવાની તૈયારી નહોતી. કોઈ વસ્તુ તમારે કોઈ આખા શરીર કોઈ ચેક કરવાની વાત જ નહોતી. આજે તમે જુઓ 40 વર્ષથી આપણે ટોકવાનું શરૂ કરે કે ભાઈ જોજો દર વર્ષે ચેક કરાવવાનું ચાલુ કરો, ચેક કરાવવાનું ચાલુ કરો. કેટલો મોટો ચેન્જ આવી ગયો છે. પણ છતાંય આપણે જો હવે અત્યારે સમય છે, માનનીય વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. કારણ કે તમારી પાસે બધી જ રીતે સરકાર તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે, દરેકે દરેક પગલે. આ માનસિકતા હોય તારે, જેમ સવજીભાઈએ કીધું એમ તમારે હવે લાભ ઉઠાવવો જોઈએ. અને એ લાભ ઉઠાવો તમે. સરકાર તરીકે અમે તમારી સાથે છીએ. આવો આપણે માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી એની અંદર સહભાગી થઈએ. આપણે સૌ સાથે મળીને સહભાગી થઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.